હનુમાનજીની 10 રહસ્ય ગાથા આપણે જાણીશું આ વિડીયો દ્વારા. કોણ હતા હનુમાનજીના 5 ભાઈ? હનુમાનજીના પુત્રનો કેવી રીતે જન્મ થયો હતો? જાણો હનુમાનજીની 10 જાણી અજાણી વાતો. હનુમાનજી મહારાજ ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર હોવા ઉપરાંત ભક્તોમાં ખૂબ જ આદરણીય છે અને તેમનું નામ પ્રથમ લેવામાં આવે છે કારણ કે ભક્તિની પરાકાષ્ઠાનું એક એવું ઉદાહરણ વિશ્વમાં કોઈએ રજૂ કર્યું નથી જે શિવના રુદ્ર અવતાર હનુમાનજીએ રજૂ કર્યું છે. તો જાણીએ 10 રહસ્યો. તમે કદાચ અજાણ હોઈ શકો તો પહેલું રહસ્ય છે હનુમાનજીનું જન્મસ્થળ. હનુમાનજીના જન્મસ્થળને લઈને ભક્તોમાં ઘણા મતભેદો છે અને આ મતભેદોમાં મુખ્યત્વે 3 સ્થાન એવા છે જે હનુમાનજીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવે છે. પ્રથમ સ્થાન હપ્પીમાં છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીનો જન્મ હપ્પીમાં સબરીના ગુરુ માતંગ ઋષિના આશ્રમમાં થયો હતો. તો કેટલાક લોકો માને છે કે હનુમાનજીનો જન્મ હરિયાણાના કોથલમાં થયો હતો. કોથલનું જ પૌરાણિક નામ કપિસ્થળ હતું. એટલે કે અહીંયાના રાજા હનુમાનજી પિતા મહારાજ કેસરી હતા. કારણ કે તેઓ કપિસના રાજા હતા તેથી તેમને કપીશ્વર પણ કહેવામાં આવે છે અને કપિસના વડા માનવામાં આવે છે. કેટલાક ભક્તો એવું પણ માને છે કે હનુમાનજીનો જન્મ નાસિકના અજનેરી પર્વત ઉપર થયો હતો. આ પર્વત ઉપર માતા અંજની સાથે હનુમાનજીનું મંદિર છે જે ભક્તોની આસ્થાનો કેન્દ્ર છે. હનુમાનજીનો જન્મ શ્રી રામ જન્મ પહેલાં થયો હતો. ભગવાન શ્રી રામનો જન્મ 5114 BCમાં અયોધ્યામાં થયો હતો. હનુમાનજીનો જન્મ ચૈત્ર માસની શુક્લ પૂર્ણિમાના દિવસે થયો હતો. તો અહીંયા આપણે બીજું રહસ્ય જાણીશું હનુમાનજી દાદા માટે. ચિરંજીવી હનુમાન ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર છે એ પણ તમે જાણો છો. ભગવાન શિવે ભગવાન શ્રી રામની સેવા કરવા માટે હનુમાનજીનું રૂપ ધારણ કર્યું હતું. હનુમાનજીએ માતા સીતા પાસેથી શાશ્વત જીવનનું વરદાન મેળવ્યું હતું. અયોધ્યાથી સાકેત ધામ જતી વખતે ભગવાન શ્રી રામે હનુમાનજીને એવો આદેશ આપ્યો હતો કે કલ્પના અંત સુધી તમે આ ધરી ઉપર નિવાસ કરો અને ધર્મનો પ્રચાર કરતા રહો. જો આપણે રામાયણ ચરિતમાનસ, વાલ્મીકી અને તુલસીદાસ તમામ મુખ્ય ગ્રંથો અને મુખ્ય સંતોમાં માનીએ તો હનુમાનજી અમર છે. એટલે કે તેઓ અમર છે અને જો બીજા દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તેઓ ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર છે જે સ્વયં શિવના અવતાર છે. તેનું મૃત્યુ કેવી રીતે હોઈ શકે? તો અહીંયા આપણે હનુમાનજીનું ત્રીજું રહસ્ય પણ જાણીએ. હનુમાનજી વાનર રાજા કેસરીના પુત્ર હતા. વન રાજા કેસરીને કપીશ્વર કહેવામાં આવતું કારણ કે તે બધા કપિઓમાં રાજા હતા. વિશ્વમાં વાનરો તમામ જાતિઓમાં જે સર્વોચ્ચ પદ પર હતું ને તેમનું નામ કપિ હતું અને વાનર રાજા કેસરી તે તમામ વાનર સેનાના રાજા હતા અને તેના પુત્ર હોવાના કારણે હનુમાનજીને કપીશ્વર પણ કહેવામાં આવતા. તેમની જાતિમાં હનુમાનજીનો જન્મ પણ થયો હતો જેના કારણે તેઓ કપિ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તો હવે હનુમાનજીનો પરિવાર જાણીએ. ચોથા રહસ્યમાં જો હનુમાનજીના પરિવારની વાતો કરીએ તો જ્યારે હનુમાનજીની માતા અંજની તેમના પાછલા જન્મમાં એક અપ્સરા હતા જેને શ્રાપિત ધરતી ઉપર જન્મ લેવો પડ્યો હતો. હનુમાનજી સિવાય તેમના 5 વધુ ભાઈઓ હતા.
જેમાં હનુમાનજી સૌથી નાના હતા. તેમના 5 ભાઈઓમાં નામ મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન અને ધૃતિમાન છે. પવનદેવની કૃપાથી મહારાજ કેસરી અને અંજનાને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. તેથી હનુમાનજીને વિશ્વમાં પવન પુત્રના નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર હોવાના કારણે તેમને શિવ અવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે હનુમાનજીને બ્રહ્મચારી માનવામાં પણ આવે છે, પરંતુ કેટલીક જગ્યાએ તેમને પરિણીત પણ કહેવામાં આવે છે. પરાશર સંહિતા મુજબ સૂર્ય ભગવાનથી શિક્ષણ મેળવવા માટે તેમણે તેમના ગુરુની પરવાનગીથી સુવર્ચના નામની સ્ત્રી સાથે લગ્ન કરવા પડ્યા. તે પછી જ સૂર્યદેવે તેમને જ્ઞાન આપ્યું. લંકાની ઘટના મુજબ જ્યારે હનુમાનજીએ લંકા બાળી ત્યારે તેમને પોતાની પૂંછડીની આગ બુઝાવવા માટે સમુદ્રમાં ડૂબકી લગાવી અને તેના શરીરમાંથી ટપકતા પરસેવો એક માછલીએ પીધો હતો અને તે પરસેવાના ટીપાએ માછલીને ગર્ભવતી બનાવી દીધી. તે માછલીમાંથી એક બાળકનો જન્મ થયો. તેનું નામ મકરધ્વજ હતું અને તે હનુમાનજીનો પુત્ર હતો, કારણ કે તે તેના અંશથી ઉત્પન્ન થયો હતો. તો હવે આપણે જાણીશું 5મું રહસ્ય હનુમાનજી વિશે. ભક્ત શિરોમણી હનુમાનજી ખૂબ જ દયાળુ સ્વભાવના છે. તે હંમેશા પોતાના ભક્ત ઉપર દયાળુ નજર રાખે છે. હનુમાન ચાલીસામાં આપણે હંમેશા વાંચ્યું હશે કે જો ભૂત પિશાચ નજીક ન આવે તો મહાવીરના નામનો પાઠ કરો, કારણ કે હનુમાનજીનું નામ પણ મહાવીર છે. એટલે કે હનુમાનજીના નામનો જાપ કરવાથી જીવને મુક્તિ મળે છે. ભૂત અને આત્માના અવરોધો હનુમાનજી ઋણમાંથી મુક્ત આપે છે. હનુમાન ચાલીસાના પાઠથી પણ તમામ પ્રકારના રોગો અને દુઃખોથી મુક્તિ મળે છે. શાસ્ત્રોનું માનીએ તો હનુમાનજીનું સ્મરણ કરવાથી અનેક ગ્રહ અવરોધો દૂર થાય છે. જો હનુમાનજીના પાઠ એટલે કે હનુમાન ચાલીસાનો પાઠ સંપૂર્ણ વિધિ પ્રમાણે કરવામાં આવે, તેમાં હનુમાન અષ્ટ, બજરંગબાણ, સુંદરકાંડ વગેરે પાઠ કરવામાં આવે તો કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ દૂર થાય છે અને અનેક પ્રકારના મંગળ દોષો દૂર થાય છે. શત્રુઓના અવરોધો દૂર થાય છે અને તમામ સાધકોને હનુમાનજીનું રક્ષણાત્મક કવચ પ્રાપ્ત થાય છે. આપણે બધાએ હંમેશા હનુમાનજીના શરણમાં રહેવું જોઈએ, કારણ કે હનુમાનજીના શરણમાં રહેવાથી ન માત્ર સાંસારિક અવરોધો દૂર થાય છે, પરંતુ શ્રી રામનો સંગ પણ પ્રાપ્ત થાય છે. તો અહીંયા 6થું રહસ્ય પણ જાણીએ હનુમાનજી વિશે. હનુમાનજી ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર હતા. આ જ કારણે તેમનામાં બધી શક્તિઓ હાજર હતી જ. સ્વયં મહાદેવમાં છે તેમ હનુમાનજીમાં પણ છે. હનુમાનજીએ બાળપણથી જ પોતાની શક્તિ અને બહાદુરીનો ઝંડો આખી દુનિયાને બતાવ્યો હતો. પારણામાં ઝૂલતી વખતે તેમણે સૂર્યને ફળ માન્યું અને તેને ખાવાની ઈચ્છા કરી. તે પારણામાં ઝૂલતી વખતે આકાશમાં ઉડી ગયા અને સૂર્યને ફળ માનીને તેને મોઢામાં નાખ્યું. જ્યારે તેઓ મોટા થયા ત્યારે શ્રી રામજીએ તેમને માતા સીતાને શોધ કરવાનું કાર્ય સોંપ્યું. પછી તેમણે 100 યોજનાઓના મહાસાગર પાર કર્યા, જે સામાન્ય માનવ અથવા વાનર માટે અશક્ય હતું. લંકા પહોંચ્યા જ
તેમણે લંકાના રક્ષક લંકિની સહિત અનેક રાક્ષસોને મારી નાખ્યા. અશોક વાટિકાને નષ્ટ કર્યા પછી તેમણે માતા સીતાને ભગવાન શ્રીરામની વીંટી ભેટ આપીને સાંત્વન આપી. તે પછી તેમણે અક્ષય કુમારની હત્યા કરીને રાવણના દિલમાં ડર પેદા કર્યો. જ્યારે મેઘનાથ અને લક્ષ્મણ વચ્ચે ભયંકર યુદ્ધ થઈને લક્ષ્મણજી બેભાન થઈ ગયા ત્યારે તેમણે હિમાલયમાંથી સંજીવની ઔષધિ પર્વત પરથી લાવીને લક્ષ્મણજીને જીવિત બચાવ્યા હતા. તે પછી તેઓએ પર્વત ઉઠાવીને ફરી હિમાલયમાં તેની જગ્યાએ ફરીથી મૂકવા ગયા. જ્યારે રાવણનો ભાઈ રાવણ કપટથી રામ અને લક્ષ્મણને પેટાળમાં લઈ ગયો અને તેમને બલિદાન આપવા જઈ રહ્યો હતો ત્યારે રામ અને લક્ષ્મણનો જીવ બચાવવા માટે હનુમાનજીએ રાવણને મારી નાખ્યો અને તેને પેટાળમાં દફનાવી દીધો. સમયે હનુમાનજીએ પોતાની શક્તિ અને બુદ્ધિ બતાવી અને અનેક નિશાચરોનો અંત લાવી દીધો. એટલું જ નહીં, હનુમાનજીએ સમયાંતરે ગરુડ, ભીમ, સત્યભામા, સુદર્શન ચક્ર વગેરેનું અભિમાન તોડીને ભગવાનની શક્તિનો પરિચય કરાવ્યો હતો. તો અહીંયા 7મું રહસ્ય જાણી લઈએ હનુમાનજી વિશે. ત્રેતા યુગથી લઈને અત્યાર સુધી ઘણા વિદ્વાનો દ્વારા હનુમાનજીને સમર્પિત અસંખ્ય ગ્રંથો લખવામાં આવ્યા છે. જેમાં સૌથી મોટો ફાળો શ્રી તુલસીદાસજીનો માનવામાં આવે છે. કારણ કે તુલસીદાસજીએ હનુમાનજી ચાલીસા, હનુમાન અષ્ટક, હનુમાન સાથિકા, બજરંગ ઉપર લખ્યું છે. બાણ વગેરે અનેક સ્ત્રોતા અને ભજનની રચના કરી છે. આ સિવાય રાવણના નાના ભાઈ વિભીષણજીએ હનુમાનજીને સમર્પિત હનુમાન વઢવાનળ સ્તોત્રની રચના કરી હતી. આનંદ રામાયણમાં હનુમાનજીના વિવિધ નામોનો સંગ્રહ જોવા મળે છે, જેનો પાઠ કરવાથી સફળતા મળે છે. હનુમાનજીના ભક્ત સમર્થ રામદાસજીએ પણ તેમની રચના મારુતિ સ્ત્રોત હનુમાનજીને સમર્પિત કરી હતી. આ બધા સિવાય ઘણા ભક્તોએ હનુમાનજીને સમર્પિત ઘણા ગ્રંથો અને સ્ત્રોતો લખ્યા છે. ગુરુ ગોરખનાથે હનુમાનજીને સાબર મંત્ર સમર્પિત કર્યો અને તેની રચના કરી. તો હવે 8મું હનુમાનજી વિશે જાણીશું. હનુમાનજી મહારાજ માતા વૈષ્ણવના સેવક તરીકે ઓળખાય છે. આ જ કારણ છે કે જ્યારે માતા વૈષ્ણવ દેવી વિરાજમાન હતા ત્યારે હનુમાનજીની પ્રાર્થના ઉપર માતાએ તીર ચલાવીને બળગંગાની રચના કરી હતી, જે આજે પણ માતા વૈષ્ણવના દર્શન કરવા આવતા અસંખ્ય ભક્તોની તરસ छिपाવી રહી છે. માતાએ દરેક મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. જે માતાના મંદિરમાં ભૈરવજીનું મહત્વ છે તેવી જ રીતે હનુમાનજીનું પણ મહત્વ છે. કારણ કે ભૈરવજી અને હનુમાનજી બંને ભગવાન શિવના રૂપ જ છે. તો અહીંયા 9મું રહસ્ય જાણીએ હનુમાનજી વિશે. હનુમાનજી ભગવાન શિવના અવતાર છે, તેથી તેમનામાં ભગવાન શિવની તમામ શક્તિઓ વિદ્યમાન છે. બાળપણમાં જ્યારે તેમણે સૂર્ય પોતાના મુખમાં રાખ્યો હતો અને દેવતાઓની વિનંતી ઉપર જ્યારે તેમણે સૂર્ય મુક્ત કર્યો ત્યારે તમામ દેવતાઓએ તેમની શક્તિઓથી હનુમાનજીને વરદાન આપ્યું હતું. જેમ ભગવાન બ્રહ્માએ વરદાન આપ્યું કે તમારા ઉપર બ્રહ્મશસ્ત્રની કોઈ અસર નહીં થાય. ઇન્દ્રએ વરદાન આપ્યું કે વીજળીની પણ તમારા ઉપર કોઈ અસર નહીં થાય. ભગવાન વરુણે તેમને આશીર્વાદ આપ્યા છે કે તમે પાણી ઉપર ચાલી શકો, પાણીની અંદર પણ ચાલી શકો. પાણી તમને ક્યારેય નુકસાન નહીં પહોંચાડી શકે. અગ્નિ દેવતાએ હંમેશા અગ્નિથી સુરક્ષિત રહેવાનું વરદાન હનુમાનજીને આપ્યું હતું. હનુમાનજીના નામથી બધા ભૂત, આત્મા, નિશાચર જીવો વગેરે કંપી ઉઠે છે. તેથી આપણે કહી શકીએ કે હનુમાનજીની પરાક્રમ અને સામર્થ્યની સામે દુનિયાની કોઈ આસુરી શક્તિ ટકી શકતી નથી. તો 10મું રહસ્ય પણ જાણી લઈએ હનુમાનજી વિશે.
સંત માધવાચાર્ય, સંત તુલસીદાસ, સંત રામાદાસ, રાજેન્દ્ર સ્વામી અને સ્વામી રામચરણજીએ હનુમાનજીને જોવા હોવાનો દાવો કર્યો હતો. હનુમાનજી ત્રેતામાં શ્રીરામ, દ્વાપરમાં શ્રી કૃષ્ણ અને અર્જુનને મદદ કરવા અને કાલમાં રામના ભક્તોને મદદ કરવા માટે પૃથ્વી ઉપર રહે છે. અહીંયા આપણે 10 રહસ્ય જાણી લીધા હનુમાનજી વિશે. તો હવે આપણે એ પણ જાણી લઈએ કે હનુમાનજી દાદાને ગદાનું નામ શું હતું અને તેમને કોને આપી હતી. શ્રી રામ ભગવાનના ભક્ત હનુમાનજી અતિશય શક્તિશાળી માનવામાં આવે છે. હનુમાનજીને રુદ્રાક્ષ પણ કહેવામાં આવે છે, જે શિવનો અંશ છે, અને તેમને ગદાધારક પણ કહેવામાં આવે છે, કારણ કે હનુમાનજી હંમેશા પોતાની ગદા પોતાની પાસે જ રાખે છે. હનુમાનજીના ડાબા હાથમાં ગદા છે. ડાબા હાથમાં ગદા રાખવાને કારણે તેમને વામહસ્ત પણ કહેવામાં આવે છે. હનુમાનજીની ગદા ખૂબ જ શક્તિશાળી હતી. હનુમાનજી પાસે એવા દિવ્ય શસ્ત્રો છે જે અન્ય કોઈ દેવતા પાસે નથી. તેમાંથી સૌથી પ્રિય શસ્ત્ર હનુમાનજીની ગદા છે. આજે અમે આ વિડીયો દ્વારા તમને જણાવીશું કે હનુમાનજીની ગદામાં કેટલી શક્તિઓ છે, અને તમને એ પણ જણાવીશું કે આ ગદા કઈ ધાતુમાંથી બનેલી છે અને શું આ ગદા હનુમાનજીના શસ્ત્રથી બનેલી છે. હનુમાનજીના હાથમાં જેટલા વાળ છે તેટલા જ હનુમાનજીની ગદામાં છે. જ્યારે હનુમાનજીના ભક્તો હનુમાનજીને પૂજન અર્ચના કરે છે ત્યારે તેઓ વેપારની શક્તિનો અનુભવ થાય છે. હનુમાનજીની ગદા સાથે જોડાયેલી કેટલીક વાતો જ કરીએ. શાસ્ત્રો અનુસાર એકવાર બાળ હનુમાનજી સૂર્ય દેવદૂત સમજીને ગળી ગયા ત્યારે સમગ્ર બ્રહ્માંડ અંધકારમાં ઘેરાઈ ગયું. ત્યારબાદ બધા દેવી દેવતાઓ હનુમાનજીને સૂર્યને થૂંકવા માટે વિનંતી કરી, જે માટે હનુમાનજી રાજી ન થયા અને ઇન્દ્રએ ક્રોધમાં આવીને હનુમાનજી પર વ્રજ વડે હુમલો કર્યો અને આ પ્રહારથી તેઓ બેભાન થઈ ગયા. હનુમાનજી જે પવનના પુત્ર છે. હનુમાનજીની આ દશા જોઈને પવન દેવતાઓ ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને તેમણે આખી પૃથ્વીની તમામ વાયુઓ બંધ કરી દીધી, કારણ સમગ્ર પૃથ્વી ઉપર જીવન લુપ્ત થવા લાગ્યું. આ જોઈને ભગવાન બ્રહ્મા પ્રગટ થઈ અને હનુમાનજીને જીવિત કર્યા. ત્યારબાદ તમામ દેવી દેવતાઓએ બાળ હનુમાનને હંમેશ માટે આશીર્વાદ આપ્યા અને તમામ દેવી દેવતાઓએ એક પછી એક હનુમાનજીને કેટલીક શક્તિ આપી. જ્યારે કુબેર દેવનો વારો આવ્યો ને ત્યારે તેમણે હનુમાનજીને સોનાની ગદા અર્પણ કરી. આ ગદામાં અપાર શક્તિઓ હતી અને તે સોનાની ધાતુથી બનેલી હતી. તેનું કારણ હતું કે 1000 કિલોગ્રામ કુબેર દેવે પણ હનુમાનજીને વરદાન આપ્યું હતું કે જ્યારે પણ તેઓ કોઈ પણ યુદ્ધમાં આ ગદા ધારણ કરશે તો કોઈ તેમને હરાવી નહીં શકે. આ ગદાનું નામ કૌમદકી ગદા પણ હતું. આ ગદા વિશે બીજી એક વાર્તા ખૂબ જ પ્રચલિત છે. આ વાર્તા કંઈક આવી છે કે એકવાર હનુમાનજી તેમના બાળ સ્વરૂપમાં કુબેર દેવતાના મહેલમાં તેમને જોવા માટે પહોંચ્યા. ત્યારે કુબેરદેવ હનુમાનજીને તેમની શક્તિનું પ્રદર્શન કરવા કહ્યું. હનુમાનજી બાળ સ્વરૂપના હતા એટલે ખૂબ જ નિર્દોષ હતા. તો હનુમાનજીએ તેની શક્તિનું પ્રદર્શન કરવાનું શરૂ કર્યું અને હનુમાનજીની અપાર શક્તિ જોઈને કુબેરદેવ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. હનુમાનજી ઉપર પ્રસન્ન થઈને કુબેરદેવે તેમને સોનાની લટવાળી ગદા ભેટ આપી. પરંતુ આ ગદા હનુમાનજી પાસે આવતા જ તે જાદુઈ શક્તિઓથી ભરાઈ ગઈ. ત્યારે કુબેરદેવ હનુમાનજીને આ વરદાન આપતા કહ્યું કે જ્યારે પણ તેઓ આ ગદાને પોતાના હાથમાં પકડીને કોઈ પણ યુદ્ધ લડશે તો તેમનાથી કોઈ હારશે નહીં. અને ત્યારથી જ હનુમાનજી આ ગદા હંમેશા પોતાની સાથે રાખે છે. રામ ભક્ત હનુમાનજીની ગદાનું નામ કૌમદકી ગદા છે. તેમને આ ગદા કુબેરદેવ પાસેથી મળી હતી. ઋષિ અગસ્ત કહે છે કે હનુમાનજીના પંચમુખી અવતારમાં ખડક, ખટવાક, પર્વત
અંકુશ, ત્રિશૂલ, પાસ, મુષ્ટિ, સ્તંભ, ગદા અને વૃક્ષનો સમાવેશ થાય છે. અને એ પણ જાણી લે કે હનુમાનજીનું ગદાનું વજન કેટલા કિલો હતું. ગદાનું વજન 21 ટન હતું. હનુમાનજી 45 ફૂટ લાંબી ગદા તે ગત વર્ષ હનુમાનજી જયંતિ ઉપર વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સ્થાપિત કરવામાં આવી હતી. ગદાનું ઉત્પાદન પણ ગ્વાલિયરમાં જ થાય છે અને ગદાનું વજન 21 ટન છે.